તને અહીં બેહાડી ને પોચંકીમાં કરી દઈએ આપણે ઘા. જો વાં છે પોચંકી. મિત્રો આ સાવજને જો કઈ રીતના બોલ બોલવાથી બનાવ્યો. તો મિત્રો આ છે અડીકડી વાવ, અહીંથી ગિરનાર નો તમે વ્યૂ જો. પોતપોતાની સીટ માટે બાંધી રહ્યા છે. ટિકિટ બિકિટ લઈ લીધી છે ને આમ નથી પટો પટો પહેરાવી દીધો છે. પટ્ટાને 100 રૂપિયા લીધા છે અને એક ને 5. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહ્યો. મારા વ્લોગ અને વિડીયો બતાડ્યા. તો આજે સવારમાં અમે આવી ગયા છે ઉપરકોટમાં ફરવા. જો અમારા મિત્રો છે તો અમે બધા ઉપરકોટ આજે આવ્યા છે અને અત્યારે વરસાદ પણ ચાલુ છે. તો મારા વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. બરાબર, તો ચલો તમને કન્ટિન્યુ વ્લોગમાં બના રહ્યો. તમને ઉપરકોટનો વ્યૂ બતાવો. તો શરૂઆતનો વ્યૂ બહુ મસ્તનો છે. તો આ છે તોરણ દ્વાર. બરાબર, મુખ્ય પ્રવેશદ્વાર કિલ્લામાં પ્રવેશ થયા બાદ થોડા ડગલા ભરો ને તો એક આ તોરણ દ્વાર આવે છે ઉપરકોટ કિલ્લાનું. તો અહીંથી અમે ફોટા પાડી અને હવે આગળ પ્રવેશ કરીએ છે. પાણાના હે ને અલગ અલગ ડિઝાઇનથી બનાવેલા સ્મારકો છે. ઉપરકોટમાં જંકશન આવેલું છે. તો આ ટ્રેનનો રૂટ છે. એટલે આમાંય ટ્રેન આવે ઉપરકોટમાં. તમે ખાલી ઉપરકોટનો વ્યૂ જો. સામે ગિરનાર પણ દેખાય છે અને અત્યારે ઉપરકોટમાં તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે તમારે જુનાગઢનો વ્યૂ જોવો હોય તો એ પણ જોઈ લો. કેમ બાકી કઈ ના ઘટે ને મિત્રો. અત્યારે ઉપરકોટમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હવે અમારી ફરવાની મજા થોડીક બગડી ગઈ છે, પણ વાંધો નહીં. વરસાદ તો થવો જોઈએ કેમ કે અત્યારે વરસાદ કંઈ છે જ નહીં. તો ભલા વરહે અમે આવ્યા ને ફરવા. બીજું શું આવી ગયા છે માણેક તોપમાં. આ છે જોઈ લો તમે માણેક તોપ છે. આ બધા નાના મોટા તોપ છે અને આને દીવથી લઈ આવવામાં આવેલું છે એવું માં લખેલું છે. હું નથી કહેતો. બરાબર, તો અત્યારે જો આને ફોટા પાડવામાં બધા ગાંડા થયા છે અને ધીમો ધીમો મુસળધાર વરસાદ પણ ચાલુ છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહ્યો. હજુ તો આવું ને આવું ઘણું બધું જોવાનું બાકી છે. અને મિત્રો અત્યારે છે ને આજે મંગળવાર છે પણ પબ્લિક પણ જોરદાર છે ઉપરકોટમાં. ટ્રાફિક પણ બહુ છે અને અહીંથી જુનાગઢનો વ્યૂ તમે જોઈ લો. એક નંબર ભાઈ સાહેબ. પોચંકીમાં કરી દઈએ આપણે ઘા. જો વાં છે પોચંકી અને આ તોપમાં ગટાને બેહાડી દઈએ. હાલે વાતે વાત ચાલુ કરતું અને અહીંથી ચાલુ કર અને ગટા તને માર દઈએ ડાયરેક્ટ પોચંકીમાં. તો આ છે કઈક અંદર ગુફા જેવું. તો આપણે જઈએ. આવું છે રાણક દેવી કા મહેલ કા ચિત્ર. રાણક દેવી મહેલ. તો તમે જોઈ શકો છો મિત્રો. મહેલ જેવું અત્યારે જેની આપણે અંદર છે એ રાણક દેવીનો મહેલ છે. તો તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો મહેલ છે અને જૂનવાણી પ્રથાનો એક પથ્થર છે અને જૂનવાણી ટાઈપનું એક મહેલ જેવું છે. બરાબર, જો પિક્ચરોમાં આવતું હોય તમને ખબર હોય તો સિરિયલોમાં એવું બધું આવતું હોય એવું અત્યારે તમે જોઈ શકો છો ઉપર. અને મસ્ત મજાનું મહેલ છે રાણક દેવનું. તો ઉપરકોટને નવું બનાવ્યું છે. બહુ સરસ મજાનું ડેવલપમેન્ટ કર્યું છે. ચાલો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે બુદ્ધ ગુફામાં. તમારા ભેગો કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો. હું તમને બુદ્ધ ગુફાનું આખું બધું બતાવું. ચલો.
નીચેનો ફ્લોર 1, 2 અને 3 બુદ્ધ ગુફા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. અને હા, બુદ્ધ ગુફામાં આવું તો 20 રૂપિયા ટિકિટ છે, પણ એ કેશ નથી. જરાક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું છે. એનો QR કોડ આપે છે, એમાંથી જ આપણા પૈસા કપાઈ જાય છે. અને એનો કેશ દેતો ત્યાં કોઈ રાખતા ડાયરેક્ટ ઓનલાઈન કપાવવાનું છે. અને બુદ્ધ ગુફામાં 3 માળ છે. બરાબર, સરસ મજાના બુદ્ધ ગુફા પણ આવેલા છે ઉપરકોટમાં. મિત્રો, પંચાણું પગથિયાની હળી વાવ. ત્યાં બધું આમાં ધ્યાન રાખવું પડે. સેવા છે, એવો વરસાદ છે, સેવાનું ધ્યાન રાખવું પડે. શ્રદ્ધાળુઓ ગઈ ગયો તમ તમારે 195 પગથિયાની વાવ. હળી વાવ છે. બરાબર, તો આ જો તમે નજારો જોઈ લો. અત્યારે ધ્યાન રાખવું પડે એમ છે આમાં સેવાનું. તો મિત્ર, આ છે હળી વાવ. જો આમ તો 195 પગથિયાની આ એક લાંબી સ્થિર વાવ છે. મિત્રો, આ સાવજને જો કઈ રીતના બોલવાથી બનાવ્યું. આ સ્પ્રિંગ બ્રિંગ ને તમે જોઈ શકો છો. અને પાંદડાને શું કહેવાય ને, ઓલું દાંત બાત નામ તમે જોઈ શકો છો. મિત્રો, બનાવવા વાળાને કેવી રીતના મસ્ત બનાવ્યું છે. મિત્રો, આ છે ગિરનારનો દરવાજો. આપણે ઉપરકોટનો કિલ્લાને છે ને પૂર્વ બાજુ છે ને આ એક ગેટ આવેલું છે, જ્યાંથી ગિરનાર દરવાજો જાય છે. અત્યારે તો એ બંધ છે, પણ એ આને એક ગિરનારનો દરવાજો કહેવામાં આવે છે. અહીંથી ગિરનાર નો તમે વ્યૂ જો, નજારો જો. આ સામે છે ગિરનાર. અત્યારે એનો નજારો તમે જો કેવો મસ્ત છે. હા, જોઈ લે ઉપરકોટના કિલ્લામાં ગોકળ ગાય. એ કોઈને પગમાં ન આવે એટલે એને સાઈડમાં મૂકી દઈએ આપણે. અત્યારે આપણે આવી ગઈ છે ધક્કાબારીએ, જે પૂર્વ બાજુ એ ઊંડી એક ખાણ છે. બરાબર, અને રાજા નવાબના વખતમાં કોઈ કેદીઓને સજા થતી તો અહીંથી આ બારીથી એને હે ને ધક્કો મારી અને ફેંકી દેવામાં આવતો હતો. તો આનું નામ એટલે ધક્કાબારી કહેવામાં આવે છે. ધક્કાબારી તમને બતાવું. ધક્કાબારી જોઈ લો મિત્રો. એક વાલ જેને હે ને આઉટલેટ બુધ ટાવર કહેવાય. બરાબર, ઈસવીસન 1906 હે ને અને બનાવવામાં આવેલ છે નવાબ રસુલ ખાનવે, જે જુનાગઢના જનતાને આ હે ને આ ટાવર, આ વાલ છે ને પાણી પૂરું પાડતું હતું. તો આગળ જઈએ અને તમને આગળ ઉપરથી બતાવું બધું. તો આપણે અત્યારે ભુજ એટલે કે આઉટલેટ ટાવરની ઉપર આવી ગયા છે. અને અહીંથી એનો નજારો તો આ જુનાગઢને પાણી પૂરતું પાડે છે. તો નીચે ઓલા કહેવાય બોર્ડમાં લખ્યું છે. અને અત્યારે એનો વ્યૂ પણ એક નંબર છે. અને અત્યારે જો આ છે જુનાગઢનો વ્યૂ પણ તમે અત્યારે અહીંથી જોઈ શકો છો. તો ટાવરની ઉપર પણ અમે આવી ગયા છે. અને હવે થોડુંક કદાચ ઉપરકોટની અંદર થોડુંક બાકી હશે ફરવાનું. તો થોડીક વારમાં અમે એ પણ હવે ફરી અને પૂરું કરી લઈએ. પણ મને આ વસ્તુ બહુ ગમી. વ્યૂ જો કેવો જબરદસ્ત છે.
છે જૂનો ફિલ્ટરનેશન પ્લાન, બરાબર. આનું પાણી છે ને આ ફિલ્ટર આમાં અંદર થાય છે. એ નવાબી તળાવ છે, નવાબી તળાવ છે ને એનું પાણી છે ને આમાં ફિલ્ટર થાય છે. હું નથી કહેતો, એ આ કે છે. ચલો મિત્રો, તો આપણે અહીંથી ઉપરકોટનો વ્લોગ થઈ ગયો છે પૂરો. તો કેવો લાગ્યો વ્લોગ એ જરાક કોમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ફરી પાછા નવા વિડીયોમાં મળ્યા.